નમસ્તે મિત્રો, હર હર ગંગે. અત્યારે આપણે હરિદ્વારથી ફરવા આવી ગયા છે પાયલટ બાબા મંદિર, જે ખૂબ જ ભવ્ય અને મોટું મંદિર છે. જ્યાં આપણે ત્યાં પાયલટ બાબાના મંદિરના પરિસરમાં આપણે ફરી રહ્યા છીએ. ડાબેચાભાઈ યુટ્યુબર એ અમને અહીં લઈ આવ્યા છે પાયલટ બાબાના મંદિરે, એટલે એને જોયેલું છે એટલે અમને આગળનું માર્ગદર્શન ડાબેચાભાઈ આપશે યુટ્યુબર. ચાલો ડાબેચાભાઈ, અમને આગળનું માર્ગદર્શન આપો. તો આપણે મારી સાથે ચાલો. આપણે મંદિરના પરિસરમાં તમને અનેક મોટી ભવ્ય મૂર્તિ છે, તેના આપણે દર્શન કરાવીએ. આપણે પાયલટ બાબાની મંદિરની પરિસરમાં જ રાજેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર છે, અને તમે અંદર જોઈ શકો છો ભવ્ય મોટી મૂર્તિ પણ છે. અત્યારે અમને લોકો આવ્યા છીએ સુરેશભાઈ ડાબેચા સાથે મંદિર પાયલટ બાબાની પરિસરમાં. અહીંયા મોટી વિશાળથી વિશાળ કાર્યમાં મૂર્તિઓ છે. તે અમને સુરેશભાઈ પણ આગળ યુટ્યુબરજી છે, એ અમને માર્ગદર્શન આપણે આગળ આપશે. અને અહીંયા વિશાળથી વિશાળ મૂર્તિઓ તમને જોવા મળશે, જે છે રાધે કૃષ્ણ છે, શંકર પાર્વતી છે, બ્રહ્મા વિષ્ણુ છે. આ લાવો અમને આપ્યો છે સુરેશભાઈ યુટ્યુબર. મારી પાછળ તમને બતાવવાની કોશિશ વિડીયોગ્રાફરને કહીશ કે બતાવો. અહીંયાથી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી, ભરત. સુરેશભાઈ અત્યારે અમને લઈ આવ્યા છે શંકર પાર્વતીના મંદિરે. જે મૂર્તિઓ છે અનમોલ છે અને વિશાળકાય છે, એની આગળની માહિતી અમને દેશે સુરેશભાઈ યુટ્યુબર. ચાલો સુરેશભાઈ, આને આગળ તમારે કંઈ કહેવાનું છે? મારી પાછળ તમે જોઈ રહ્યા છો શિવજીનું પરિવાર આખું. શિવજી, પાર્વતીજી, ગણપતિજી અને કાર્તિકેયજી.
વિડીયોમાં જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી મોટા પ્રમાણમાં ઋષિમુનિઓની ઋષિમુનિઓ પ્રતિમા આવેલી છે. મારી બાજુમાં જ એક્ઝેક્ટ વિડીયોગ્રાફરને કહે છે બતાવો કે ખૂબ જ મોટા પ્રમાણમાં નંદીની પ્રતિમા લગાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. તો આપણે ઓડિયન્સને પણ કહેવું પડે ને. મારી સુર- રીતે જોતા તમે જોતા હશો કે આ નંદીની પ્રતિમા ખૂબ જ મોટી અને એક્ઝેક્ટ નંદીની સામે જ શંકર ભગવાનની ખૂબ જ મોટી પ્રતિમા